morning, friends. Myself Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. આજે આપણે ફર્સ્ટ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાની અંદર આવતો સબ્જેક્ટ બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો ચેપ્ટર પ્રોજેક્શન ઓફ લાઇન વિશે શીખીશું. પ્રોજેક્શન ઓફ લાઇનની અંદર अलग अलग लाइन आपेली होय एने अलग अलग नोटेशन द्वारा एना पॉइंट्स ने दर्शाववामां आवे छे. तो सौथी पहेलो पॉइंट आपणे ए जोईशुं के पॉइंट ने केवी रीते दर्शाववामां आवे छे. અહીં एक टेबल आपेलुं छे जेना द्वारा आपणे जोईशुं के कोईपण लाइन आपेली होय एनो अलग अलग व्यू ए लाइनना प्रोजेक्शन कया प्लेનમાં देखाय छे ए प्लेननुं नाम अने ए लाइनना जे ओरिजिनल पॉइंट्स आपेला छे ए केपिटलमां ABC अप टू Z सुधी आपेला हशे. हवे ज्यारे कोईपण लाइनने आपणे फ्रंट व्यूमांथी जोईए तो ए फ्रंट व्यूनुं प्रोजेक्शन ऑफ प्लेन आपणने देखाय वर्टिकल प्लेनमां अने ए फ्रंट व्यूने नाम दर्शाववामां आवे छे स्मॉल लेटरमां A डैश B डैश C डैश अप टू Z डैश, जेना ओरिजिनल नाम हशे केपिटलमां ABC अप टू Z. सेकंड पॉइंट है कि જ્યારે આપણે કોઈપણ લાઇનનો ટોપ વ્યૂ જોઈશું તો એનું પ્લેન ઓફ પ્રોજેક્શન આપણને દેખાશે હોરિઝોન્ટલ પ્લેનમાં એટલે કે એચપીમાં અને એને દર્શાવવામાં આવે સ્મોલ લેટર A B C અપ ટુ Z સુધી. ત્રીજો પોઈન્ટ છે કે જ્યારે આપણે કોઈક સાઇડ વ્યૂ અથવા એન્ડ વ્યૂ જોતા હોય તો એનું પ્રોજેક્શન ઓફ પ્લેન આપણને દેખાય પ્રોફાઇલ પ્લેનમાં એટલે કે સાઇડ ઉપરના પ્લેનમાં અને એ પોઈન્ટ્સને લાઇનના એ પોઈન્ટ્સને દર્શાવવામાં આવે स्मॉल a1 डैश स्मॉल b1 डैश स्मॉल c1 डैश अप टू स्मॉल z1 डैश. હવે આપણે જોઈશું પ્રોજેક્શન ઓફ સ્ટ્રેટ લાઇન્સ. લાઇનના અલગ અલગ કેસીસ કે જેમાં આપણે પ્રોજેક્શન શીખીશું. તો અહીંયા લાઇનના અમુક સિમ્પલ કેસીસ આપેલા છે. એમાંનો ફર્સ્ટ કેસ છે લાઇન પરપેન્ડિક્યુલર ટુ HP એન્ડ પેરેલલ ટુ VP એટલે કે વર્ટિકલ લાઇન. સેકન્ડ કેસ છે લાઇન પેરેલલ ટુ બોથ HP એન્ડ VP એટલે કે પેરેલલ ટુ XY લાઇન. Third case is line inclined to HP and parallel to VP. Next, line inclined to VP and parallel to HP. And last one is line inclined to both HP and VP. तो आ सिंपल केसीस છે લાઇનના જે આપણે વન બાય વન શીખીશું એને કેવી રીતે જોવામાં આવે અને એને કેવી રીતે પ્લોટ કરવામાં આવે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ કેસ નંબર 1. પહેલો કેસ છે એ લાઇન પરપેન્ડિક્યુલર ટુ HP એન્ડ પેરેલલ ટુ VP. હવે આ કેસની અંદર હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન આ રીતે આપેલા છે અને આપણને ખ્યાલ છે બે જ્યાં જોઈન થાય છે જ્યાં ભેગા થાય છે તેને XY લાઇન કહેવામાં આવે. અહીં પહેલો કેસ આપેલો છે કે એક લાઇન જે એચપીને પરપેન્ડિક્યુલર છે જે અત્યારે લાઇન કેપિટલ AB દ્વારા દર્શાવવામાં આવેલી છે અને આ જ લાઇન VPને પેરેલલ કહેવાય, તમે આકૃતિમાં જોઈ શકો. હવે આ લાઇનને જ્યારે આપણે આ તરફથી ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ તો આપણને એના પ્રોજેક્શન વર્ટિકલ પ્લેન ઉપર દેખાય. તો પોઈન્ટ A અહીંયા દેખાશે અને પોઈન્ટ B અહીંયા દેખાશે. આ બેને જોઈન કરતાં આપણને લાઇન ABનો ફ્રન્ટ વ્યૂ જોવા મળે છે. આપણે આગળ જોઈએ એ પ્રમાણે ફ્રન્ટ વ્યૂને સ્મોલ લેટર દ્વારા અને ડેશ દ્વારા દર્શાવવામાં આવે એટલે કે જ્યાં કેપિટલ A છે એ પોઈન્ટનું નામ થશે સ્મોલ A ડેશ, જ્યાં કેપિટલ B છે એ પોઈન્ટનું નામ થશે સ્મોલ B ડેશ. સેમ વે આ જ પોઈન્ટને આપણે આ જ લાઇનને આપણે ટોપ વ્યૂમાંથી જોઈએ તો ટોપ વ્યૂમાંથી જોતા બંને પોઈન્ટ A અને B આપણને એક જ પોઈન્ટ ઉપર દેખાશે. તો એ જ પોઈન્ટ આગળ બંને નામ આવશે એટલે કે સ્મોલ A અને સ્મોલ B. તો એને ટોપ વ્યૂ આ રીતે જોવા મળે છે. હવે સેકન્ડ કેસ જોઈએ આપણે કે જેમાં લાઇન HP અને VP બંનેને પેરેલલ આપેલી હોય. તો ક્વોડ્રન્ટ પોઝિશન એની આ પ્રમાણે થશે. જ્યારે કોઈ પણ લાઇન HP અને VP બંનેને પેરેલલ હોય ત્યારે એ લાઇન XY લાઇનને પેરેલલ કહેવાય, જે આપણે અહીં ક્વોડ્રન્ટ પોઝિશનમાં જોઈ શકીએ છીએ. હવે આ લાઇનને જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂમાંથી જોઈએ તો આપણને લાઇનના જે બંને એન્ડ પોઈન્ટ છે એટલે કે અંત્ય બિંદુઓ છે કેપિટલ A અને કેપિટલ B બંને પોઈન્ટ એ આપણને આ રીતે દેખાશે વર્ટિકલ પ્લેનમાં અને એને ફ્રન્ટ વ્યૂમાંથી જોતા આપણને દેખાય છે બંને પોઈન્ટ A ડેશ અને B ડેશ તરીકે. સિમિલરલી આ જ લાઇનને આપણે જ્યારે ટોપ વ્યૂમાંથી જોઈએ તો એનું પ્રોજેક્શન આપણને દેખાય હોરિઝોન્ટલ પ્લેનમાં સ્મોલ A અને સ્મોલ B દ્વારા એ દર્શાવવામાં આવે છે. હવે આ જ બંનેની પોઈન્ટની આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જોઈએ તો પહેલો જે પોઈન્ટ છે એને ઓર્થોગ્રાફિકલી આ રીતે દર્શાવવામાં આવે કારણ કે આપણને ખ્યાલ છે
કે આ જે હોરિઝોન્ટલ પ્લેન છે એ બંને વ્યૂ જોવાઈ જાય ત્યાર પછી આ રીતે જમણી બાજુ નીચે રોટેટ થાય છે, એટલે એ પ્લેન આપણને ફ્રન્ટ વ્યૂમાં આ રીતે દેખાશે. તો અહીં જે આ ફ્રન્ટ વ્યૂ છે એ તમને XY લાઇનની ઉપર દેખાય છે, જે ટોપ વ્યૂનો પોઈન્ટ છે એ આપણને XY લાઇનની નીચે એટલે કે HPમાં દેખાય છે. સિમિલરલી જે સેકન્ડ કેસ છે એમાં આપણને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આ રીતે દેખાશે કે જેમાં ફ્રન્ટ વ્યૂ A ડેશ B ડેશ XY લાઇનની ઉપર દેખાય છે અને ટોપ વ્યૂ નીચે દેખાય છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ કેસ નંબર 3, એ લાઇન ઇન્ક્લાઇન ટુ HP એન્ડ પેરેલલ ટુ VP. જ્યારે કોઈ પણ લાઇન HP સાથે ઇન્ક્લાઇન એટલે કે કોઈ ખૂણો બનાવતી હોય, તો આ તમે લાઇન AB જોઈ શકો છો કે જે XY સાથે એટલે કે HP સાથે થીટા જેટલો એંગલ બનાવે છે, બરાબર છે. તો આ પોઝિશનમાં જ્યારે લાઇન હોય અને આપણે આ તરફથી ફ્રન્ટ વ્યૂમાંથી એને જોતા હોઈએ તો એનું પ્રોજેક્શન આપણને વર્ટિકલ પ્લેન ઉપર દેખાય, એટલે કે આ ફ્રન્ટ વ્યૂ આપણને A ડેશ B ડેશ તરીકે અહીં બતાવેલ બ્લેક લાઇન છે એ પ્રમાણે દેખાશે. પરંતુ આ એંગલ થીટા જેટલો જ એંગલ અહીંયા આપણને મળશે, તો એ એંગલ સીધો આપણને વર્ટિકલ પ્લેનમાં દેખાય છે. હવે આ કેસમાં જ્યારે આપણે ઉપરથી લાઇનને જોઈએ એટલે કે ટોપ વ્યૂમાંથી જોઈએ છે તો એના પ્રોજેક્શન આપણને હોરિઝોન્ટલ પ્લેન ઉપર જોવા મળે છે. તો ટોપ વ્યૂમાં લાઇન આ રીતે દેખાશે અને ટોપ વ્યૂને આપણે સ્મોલ લેટરથી દર્શાવ્યો છે AB દ્વારા આ પ્રમાણે દર્શાવવામાં આવશે. હવે આ કેસનું આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જોઈએ તો આ રીતે દેખાશે. આગળ કીધું એમ આ હોરિઝોન્ટલ પ્લેન આ રીતે નીચે જતું રહેશે, એટલે XY લાઇનની ઉપર ફ્રન્ટ વ્યૂ દેખાશે, XY લાઇનની નીચે ટોપ વ્યૂ દેખાશે. અહીં આપણે જોઈએ તો ફ્રન્ટ વ્યૂ એ XY સાથે ઇન્ક્લાઇન થાય છે અને ટોપ વ્યૂ એ XY ને પેરેલલ લાઇન દેખાય છે. નેક્સ્ટ કેસ નંબર 4 જોઈએ, એ લાઇન ઇન્ક્લાઇન ટુ VP એન્ડ પેરેલલ ટુ HP. આના કરતાં વિપરીત પરિસ્થિતિ છે. હવે કોઈક લાઇન VP સાથે ઇન્ક્લાઇન થાય છે અને HP ને પેરેલલ છે, તો એ લાઇન સૌથી પહેલાં આ પ્રમાણે દર્શાવવામાં આવશે, લાઇન AB. તો આ AB જે વર્ટિકલ પ્લેન એટલે કે આની સાથે જે ખૂણો બનાવે છે એને ફાઈ એંગલ દ્વારા દર્શાવવામાં આવે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ પણ લાઇન હોરિઝોન્ટલ પ્લેન સાથે ઇન્ક્લાઇન હોય ત્યારે થીટા દ્વારા દર્શાવવામાં આવે અને વર્ટિકલ પ્લેન સાથે ઇન્ક્લાઇન હોય ત્યારે ફાઈ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આ લાઇનને જ્યારે આપણે ટોપ વ્યૂ જોઈએ ઉપરથી તો આપણને હોરિઝોન્ટલ પ્લેન ઉપર એનું પ્રોજેક્શન આ રીતે દેખાશે. તો એ ટોપ વ્યૂ થશે, એને AB દ્વારા દર્શાવવામાં આવે અને એ ફાઈ જેટલો જ એંગલ દર્શાવે છે. જ્યારે આપણે એને ફ્રન્ટ વ્યૂ જોઈએ આ રીતે તો એ વર્ટિકલ પ્લેનમાં એનું પ્રોજેક્શન દેખાશે અને એ લાઇનને E ડેશ B ડેશ દ્વારા ફ્રન્ટ વ્યૂને દર્શાવવામાં આવશે. તો એનું આ ફોર્થ કેસનું જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે એ આ પ્રમાણે દેખાશે. XY લાઇનની ઉપર ફ્રન્ટ વ્યૂ આવશે, એટલે કે ફ્રન્ટ વ્યૂ જે છે એ આપણને પેરેલલ લાઇન XY ને પેરેલલ લાઇન દેખાશે અને ટોપ વ્યૂ જે છે એ XY સાથે ઇન્ક્લાઇન થશે ફાઈ જેટલા એંગલ ઉપર. હવે જોઈએ છેલ્લો કેસ નંબર 5, એ લાઇન ઇન્ક્લાઇન ટુ બોથ HP એન્ડ VP. હવે બંને કેસ એક સાથે આવે છે કે જ્યારે કોઈક આપેલી લાઇન HP અને VP બંનેને કોઈક ખૂણે હોય, એટલે કે હોરિઝોન્ટલ પ્લેન સાથે પણ ખૂણો બનાવે અને વર્ટિકલ સાથે પણ, એટલે કે થીટા પણ હોય અને ફાઈ પણ હોય. આવા કેસમાં જ્યારે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપણે જોઈએ તો 1 બાય 1 જોઈએ તો ફ્રન્ટ વ્યૂ આપણને આ રીતે દેખાશે અને એ આલ્ફા જેટલો એંગલ કહેવાશે. ખાસ આ વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ લાઇન બંનેને ઇન્ક્લાઇન હોય, હોરિઝોન્ટલ પ્લેનને પણ અને વર્ટિકલ પ્લેનને પણ, અને તમે એવી લાઇનનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો છો તો એને આલ્ફા એંગલ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે આ જ પ્રકારની લાઇનનો ટોપ વ્યૂ આપણે જોઈએ એનું પ્રોજેક્શન HPમાં પડશે, એને એ જે ખૂણો બનાવે વર્ટિકલ પ્લેન સાથે એને બીટા દ્વારા દર્શાવવામાં આવે, એને સ્મોલ AB દ્વારા દર્શાવવામાં આવે લાઇનને. તો આ રીતની પોઝિશન જ્યારે આપણે ડ્રો કરવાની હોય તો ઓર્થોગ્રાફિક એનું પ્રોજેક્શન આ પ્રમાણે આવશે. જે લાઇન છે એનો ફ્રન્ટ વ્યૂ XY લાઇન સાથે આલ્ફા જેટલો એંગલ બનાવે છે, જ્યારે ટોપ વ્યૂ છે એની સાથે બીટા જેટલો એંગલ બનાવે છે. તો અહીં આપણે એક વસ્તુ જો ખાસ નોટ કરી શકીએ કે જ્યારે કોઈ પણ લાઇન ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને સાથે ઇન્ક્લાઇન હોય ત્યારે એનો કોઈ પણ વ્યૂ XY લાઇનને પેરેલલ આવશે ને. અહીંયા પણ તમે જુઓ એંગલ બનાવે છે, અહીં પણ એંગલ બનાવે છે આલ્ફા અને બીટા અનુક્રમે. બીજો પોઈન્ટ ખાસ એ ધ્યાનમાં રાખવાનો છે કે જ્યારે પણ કોઈ પણ લાઇન ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંનેને ઇન્ક્લાઇન હશે ત્યારે આ પ્રકારની લાઇનની લંબાઈ ઓરિજિનલ લાઇનની લંબાઈ કરતાં ઘટશે. એટલે કે અહીં જે આ લાઇનની લંબાઈ આપેલી છે એના કરતાં આ ફ્રન્ટ વ્યૂની લંબાઈ ઓછી જ હશે. સિમિલરલી આ લંબાઈ કરતાં ટોપ વ્યૂની લંબાઈ પણ ઓછી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ
મુખ્ય 5 કેસીસ છે જે આપણે લાઈન માટે ધ્યાનમાં રાખવાના છે અને એના પ્રમાણે પછી લાઈનના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાના છે. થેન્ક યુ.